નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। આજે કેવડાત્રી સૌભાગ્ય પ્રાપ્તિ માટે મહિલાઓએ કરી ભગવાન ભોળાનાથની પૂજા। નવશક્તિ યુવક મંડળ દ્વારા વાજતે ગાજતે ગણેશજીની મૂર્તિ લવાઈ। ભાજપના ભ્રષ્ટાચારને લોકો સુધી ટેબ્લો દ્વારા પહોંચાડશે। અંધજનો માટે રાષ્ટ્રીય સંગઠનની ગુજરાત શાખા દ્વારા ટેલેન્ટ ઇવનિંગ રસોત્સવ 2015 નું આયોજન। આઈડીપી એજ્યુકેશન દ્વારા અમદાવાદમાં યોજાયો શૈક્ષણિક મેળો। હિન્દુ શાસ્ત્ર મુજબ સમયાંતરે આવતા વિવિધ પર્વોનું વિશેષ મહત્વ હોય છે, જે અંતર્ગત આજે બુધવાર સૌભાગ્ય રક્ષા અને સૌભાગ્ય પ્રાપ્તિ માટે મહત્વ ધરાવતી કેવડા ત્રીજની ઉજવણી આજે કરવામાં આવી છે। ભાદરવા સુદ ત્રીજના રોજ કેવડા ત્રીજની ઉજવણી કરવામાં આવે છે। આજે પરણિત મહિલાઓ કેવડા ત્રીજનું વ્રત રાખી ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરે છે અને સૌભાગ્યની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે। અમદાવાદ સહિત ગુજરાત સૌરાષ્ટ્રમાં મહિલાઓએ કેવડા ત્રીજના વ્રત રાખી પૂજા અર્ચના કરી છે। આજે કેવડા ત્રીજ નિમિત્તે રેતી કે માટીમાંથી 5 શિવલિંગ બનાવી બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત પૂજા વિધિ કરવામાં આવે છે, જેમાં શિવ મંદિર સહિત મંદિરોમાં આજે મોટી સંખ્યામાં મહિલાઓ 16 શણગાર સદી શિવજીની પૂજા અર્ચના કરી વ્રતની પૂજન કરતા હોય છે। રાતના 12 વાગ્યા સુધી જાગરણ પણ કરવામાં આવે છે। આજે કેવડા ત્રીજનું વ્રત મહિલાઓ પોતાના પરિવાર માટે સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રાપ્તિ માટે કરતી હોય છે। કેવડા ત્રીજના વ્રતની ઉજવણી ઠેર ઠેર મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી, જેમાં પોતાના ઘરે પણ 5 શિવલિંગ અથવા તો શિવલિંગની બ્રાહ્મણ દ્વારા પૂજા કરાવીને કેવડા ત્રીજની ઉજવણી કરવામાં આવી હતી। આ ભગવાન ભોળાનાથનું મહાવ્રત છે, કેવડા ત્રીજ એને કહેવાય। અને પાર્વતી માતાએ સખીઓ સાથે એક વખત જંગલમાં ખૂબ સરસ રીતે ભગવાનનું આ પૂજન કર્યું હતું અને પરંપરાગત આજે પણ છે ને બહેનો આજે ભેગા થઈને બધા ભગવાન પાર્વતી વ્રતનું પૂજન કરે, આપપાસ કરવાનું, પછી છે ને જીવનમાં સુખ મળે, વૈભવ મળે, સુખ શાંતિ, અખંડ સૌભાગ્ય। જેના લગ્ન ના થતા હોય એના લગ્ન પણ થઈ જાય આ વ્રત કરે તો, અને સૌભાગ્યવતી તો ખાસ આ વ્રત કરવું જોઈએ। આ વ્રતમાં એક ખાસ વનસ્પતિનું મહત્વમાં શું મહત્વ હોય છે? આ વનસ્પતિઓ ચડાવવાથી શું છે, જાત જાતનો રસો તત્વોથી એનાથી આપણા શરીરમાં એનો તત્વ આવે અને એને સ્પર્શ કરવાથી આરોગ્યતાની પ્રાપ્તિ થાય અને આરોગ્યતા યુક્ત આ બધી વનસ્પતિઓ છે એટલે એને સ્પર્શથી તેના પણ આપણને થોડોક અનુભવ થાય અને શરીર ખૂબ સારું રહે। ગણેશ ચતુર્થીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદ સહિત દેશભરમાં આવેલા ગણેશ મંડળો દ્વારા ગજરાજ ગણેશ ભગવાનની સ્થાપના માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સાથે સાથે સોસાયટીઓ તેમજ મહોલ્લાઓ અને પોળોમાં સાર્વજનિક ગણપતિની સ્થાપના માટેની મૂર્તિઓ લેવા માટે મૂર્તિકારોને ત્યાં શરૂઆત થઈ ચૂકી છે, જેમાં સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા પોતપોતાની આર્થિકતા તેમજ ઈચ્છા મુજબ ગણેશજીની મૂર્તિઓ લેવા માટે ઢોલ, નગારા તેમજ ડીજેના તાલે મૂર્તિકારોને ત્યાં પહોંચતા હોય છે। આવા જ છેલ્લા ઘણા સમયથી અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા નવશક્તિ યુવક મંડળના યુવકો દ્વારા સાર્વજનિક ગણેશ મહોત્સવની સ્થાપના કરવામાં આવે છે, જેઓએ ગઈકાલે સાર્વજનિક ગણેશ મહોત્સવની સ્થાપના માટેની મૂર્તિ લેવા માટે યુવકો ખૂબ જ ઉત્સાહભેર ઢોલ નગારાના તાલે ગુલબાઈ ટેકરા ખાતે આવેલા ગણેશજીની મૂર્તિકારોને ત્યાં પહોંચ્યા હતા, જ્યાં નવશક્તિ યુવક મંડળ દ્વારા શંખ પર બિરાજમાન ગણેશજીની મૂર્તિની પસંદગી કરી ખૂબ જ હર્ષોલ્લાસ સાથે મૂર્તિકારના વધામણા કરીને બાપાને પોતાના સાર્વજનિક પંડાળમાં લઈ જવા માટે નીકળ્યા હતા। ત્યારે નવશક્તિ યુવક મંડળના યુવકોએ ગુલાલ તેમજ ઢોલ નગારા વગાડી બાપાના વધામણા કર્યા હતા તથા બાપા સાથે પ્રથમ સેલ્ફી પડાવવા માટે પણ પડાપડી કરી હતી। આમ નવશક્તિ યુવક મંડળના સભ્યોએ બાપાને વાજતે ગાતે સાબરમતી મોટેરા ખાતે આવેલ જય શ્રી મહાકાળી સોસાયટીમાં બનાવાયેલા ખાસ પંડાળમાં બિરાજમાન કર્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નવશક્તિ યુવક મંડળના યુવકો ખૂબ જ ઉત્સાહભેર કામ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો માટે
વિવિધ તડામાર તૈયારીઓ પણ તેઓ કરી રહ્યા છે. ભાજપના ભ્રષ્ટાચારને પ્રજા સમક્ષ ઉજાગર કરવા તેમજ રોડ, રસ્તા, લાઇટ, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓને ભૂલીને મેળાવડા અને ઉત્સવ પાછળ પ્રજાના પૈસાનો ધુમાડો કરી રહ્યા છે તેવો આક્ષેપ પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા 3 ટેબ્લો તૈયાર કરીને શહેરના દરેક વોર્ડમાં તેને ફેરવીને પ્રજાને તે અંગેની માહિતી આપવામાં આવશે તેમ પણ પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીએ ટેબ્લોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવતા સમયે જણાવ્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્યની ભાજપ સરકારના અણઘડ વહીવટ અને ભ્રષ્ટાચારને કારણે પ્રજાની પાયાગત સુવિધાઓ ઉપર દુર્લક્ષ સેવાઈ રહ્યું છે, જેને ઉજાગર કરવા માટે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તૈયાર કરાયેલા 3 ટેબ્લોને દરેક વોર્ડમાં મોકલીને પ્રજાને સાચી વાતથી વાકેફ કરાશે, જેના અંતર્ગત પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી દ્વારા આ ટેબ્લોને લીલી ઝંડી આપવામાં આવી હતી અને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મંદાકિનીબેન પટેલ, પ્રદેશ પ્રવક્તા નિશ્ચિત વ્યાસ, મનીષ દોશી તેમજ પ્રદેશ ઉપપ્રમુખ મૌલિન વૈષ્ણવ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ તરફથી આવનારી કોર્પોરેશનની ચૂંટણી માટે અમે સિદ્ધાર્થભાઈ પટેલની આગેવાનીમાં કોઓર્ડિનેશન કમિટીની રચના કરી હતી. અમદાવાદ શહેર કોર્પોરેશનની ચૂંટણીમાં આજે 3 ટેબ્લો દ્વારા જે રીતે ભારતીય જનતા પાર્ટીનો ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેની સામે એનો પર્દાફાશ કરવા અને અમદાવાદ શહેરના જનતા જનાર્દન પાસે તેની સાચી હકીકતો રજૂ કરવા માટે આ 3 ટેબ્લો જુદા જુદા વોર્ડોમાં જઈને ફરશે અને અમદાવાદ શહેરના નગરજનોને ભારતીય જનતા પાર્ટીના ગેરવહીવટ અને ભ્રષ્ટાચારની માહિતી પૂરી પાડશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના સંદર્ભમાં કોંગ્રેસ પક્ષે પોતાની તૈયારીઓ અને પોતાનો પ્રચાર અગાઉથી શરૂ કરી દીધા છે. આજે 3 ટેબ્લો જુદા જુદા વોર્ડમાં ફરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે અને આ ટેબ્લો દ્વારા ભારતીય જનતા પક્ષનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર ચાલ્યો છે એની સાચી વાસ્તવિકતાઓ પ્રજા સુધી લઈ જવાનો અમારો પ્રયાસ છે. સમાજના સ્પેશિયલી એબ્લેડ બાળકો કે જેઓ પૂર્ણ રીતે વિકસિત નથી અને પોતાની જરૂરિયાત માટે બીજા ઉપર આધાર રાખવો પડે છે તેવા સ્પેશિયલ એબલ્ડ બાળકોને દયા અને કરુણાની નહીં પરંતુ તેમના ઉત્સાહવર્ધન અને તેમને પ્રેમની જરૂર છે તેમ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી રમણભાઈ વોરાએ જણાવ્યું હતું. ગઈકાલે અંધજનના રાષ્ટ્રીય સંગઠનની ગુજરાત શાખા દ્વારા વિકલાંગ, અંધજન અને વિકલાંગ બાળકો દ્વારા રસોત્સવ 2015 નામે એક ટેલેન્ટ ઇવનિંગ યોજાઈ હતી. સ્પેશિયલી એબલ્ડ એવા બાળકોની સરાહના કરવા અને પ્રેરણા પૂરી પાડવા માટે મંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કે વર્મા લિખિત સાગ ઓફ ઇમેજિંગ વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇન ગુજરાત અને સુભાગ્રત ગૌર દ્વારા લેખિત ફોર્મ ચેરિટી ટુ પેરિટી નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ વિમોચિત થયેલા પુસ્તકો આવા બાળકોના સર્વાંગી વિકાસના પથ માટે ઉપયોગી સાબિત થશે. વિકલાંગ બાળકો માટે ગત વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી વિકલાંગ ઓલિમ્પિક માટે રાજ્ય સરકારે જરૂરી મુસાફરી, કપડાં, બૂટ સાથે સાથે કોચની વ્યવસ્થા કરી હતી. આવા બાળકોના આવા ઉત્સાહવર્ધનથી તેઓ વિકલાંગ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ પણ જીતી લાવ્યા હતા. મંત્રીએ બાળકોને શુભેચ્છા પાઠવી જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેની શુભકામનાઓ પણ પાઠવી હતી અને તેમણે સંસ્થાની કામગીરીની સરાહના કરી હતી. અંધજન મંડળના પ્રમુખ પિયુષભાઈ દેસાઈએ સ્વાગત પ્રવચન કરી સંસ્થાની પ્રવૃત્તિનો ચિતાર આપ્યો હતો. વિદ્યાર્થીઓ માટે દુનિયાની અગ્રણી પ્લેસમેન્ટ સેવા પૂરી પાડનારી IDPA એજ્યુકેશન ઇન્ડિયાએ વિદેશમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્તિ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે અમદાવાદમાં એક શિક્ષણ મેળાનું આયોજન કર્યું હતું, જેમાં UK, US અને કેનેડાની વિવિધ સંસ્થાઓએ પણ ભાગ લીધો હતો. અમદાવાદમાં આયોજિત IDPના આ શિક્ષણ મેળામાં UK, US અને કેનેડાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિ તથા સંચાલકોએ ભાગ લઈ
વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. યુકે, યુએસ અને કેનેડાની 20 અગ્રણીય વિશ્વવિદ્યાલય તથા સંસ્થાઓ માટે આવેદનો પણ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓ માટે 2016માં કેટલાક પાઠ્યપુસ્તકો જેવા કે બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ ફાઇનાન્સ, હોસ્પિટાલિટી, આઈટી, એન્જિનિયરિંગ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ, ફાર્મસી, બાયોલોજિકલ સાયન્સ, પબ્લિક એન્ડ હેલ્થ એડમિનિસ્ટ્રેશન જેવા વિવિધ વિષયો ઉપરનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. 2 સપ્તાહ સુધી ચાલનારા આ મેળાની શરૂઆત 9 સપ્ટેમ્બર 2015 કરવામાં આવી હતી, જેનું સમાપન 22 સપ્ટેમ્બર 2015 ના રોજ કોયમ્બતુર ખાતે થનાર છે. મેળામાં યુકે, યુએસ, ન્યુઝીલેન્ડ તથા કેનેડા થી 60 થી વધુ વિશ્વવિદ્યાલય તથા કોલેજો ભાગ લઈ રહી છે અને આંતરરાષ્ટ્રીય સંસ્થામાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન માટે વિવિધ શહેરોમાં જેવા કે લુધિયાણા, ગુડગાંવ, નવી દિલ્હી, મુંબઈ, ચંદીગઢ, પુણે, બેંગ્લોર, વિજયવાડા, હૈદરાબાદ, ચેન્નઈ અને કોચીન જેવા શહેરોમાં પણ તેમને માર્ગદર્શન આપવામાં આવશે. यहाँ पे तकरीबन यूएसए, कनाडा और यूके से तकरीबन 19 यूनिवर्सिटी के रिप्रेजेंटेटिव आए हैं. स्टूडेंट्स उनको डायरेक्टली मिलकर जो स्टूडेंट बाहर पढ़ने के इच्छुक हैं वो अपने डाउट क्लियर कर सकते हैं. वो कोई भी उनके मन में सवाल है उसके बारे में वो जान सकते हैं और जितनी मैक्सिमम टू मैक्सिमम उनको इन्फॉर्मेशन है वो यहाँ से हम प्रोवाइड करेंगे. ये एक्चुअली बाहर जाने का जो प्रोसेस होता है 6 महीने से 1-1.5 साल का होता है. तो उस करके हम एग्जैक्ट काउंट नहीं बता सकते कितने बच्चे जा रहे हैं, लेकिन हर साल इसमें जाने वालों की संख्या बढ़ रही है. गुजरात टॉप 5 स्टेट्स में आता है. गुजरात से बहुत बच्चे बाहर पढ़ने के लिए जाते हैं. पंजाब में करे हैं 2 जगह पे, चंडीगढ़ और लुधियाना. हमने दिल्ली में फेयर्स करे हैं, गुड़गांव में करे हैं, बॉम्बे में करे हैं और अहमदाबाद के अलावा हम पुणे में करेंगे, कलकत्ता, चेन्नई, कोयम्बटूर, कोची, हैदराबाद, विजयवाड़ा, बेंगलोर, चेन्नई, ये सब जगह पे करते हैं. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.